જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને. હું છું તમારો ભાઈ પિયર આહિર ને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. આજે સવારનું કાંઈ કામકાજ નથી, ત્યાંથી જમી લીધું છે અને હવે નાહીને મિત્રોનો કોલ આવ્યો હતો એટલે ક્રિકેટ રમવા જવું છે એચએનજીના ગ્રાઉન્ડમાં. તૈયાર થઈને નીકળી ગયા જાહેરા ક્રિકેટ રમવા માટે એચએનજીના ગ્રાઉન્ડમાં. કીટમાં આવી ગયા ક્રિકેટની ઓછી ગ્રાઉન્ડે. ત્યાં અમે રજા હતી કે કોલેજ ગયા નથી સવારના. જમીન હવે જઈ રહ્યા છે એચએનજીના ગ્રાઉન્ડમાં જઈને ક્રિકેટ રમશું. ગ્રાઉન્ડમાં અમે પહોંચવાયા છીએ. એચએનજીમાં એન્ટ્રી લઈ લીધી છે. અમારી ટીમો પાછળ આવે હરી હજી તો ઘણી ખરી બધા પાછળ છે. હવે મેદાનમાં પહોંચવાયા છે. મેદાન થોડુંક દૂર છે, અડધા આગળ જાય હરા, બધા પાછળ છે, હજુ અડધા આવે હરા. બોલ બેટ લઈને પહોંચ્યા છે રમવા માટે. જો તો આપણે કાંઈ કામ ધંધો છે નહીં અહીંયા રમવા સિવાય. મેચ રાખવાની છે ને ભાઈ, મેચ રાખવાની સામે આવે છે ને આપણા કેના કોણ આવે છે સામે મેચ રાખે? સુરત વાળા ફ્રી ડે. આજ કાલ મારો બર્થડે હતો ને એટલે આજ ફ્રી ડે. આવી ગયા અહીં પીચ ઉપર. હવે ફાઇનલી પહોંચ્યા હે. બોલિંગ શીખે હારો ને એક બેસ્ટમેન બેટિંગ કરે હારો. ટીમ આવી ગઈ આખી. હવે ટીમ પાડશે. કોઈ આવ્યું નથી અમે મેચ રાખવા. તો દાંડલું ખેરે દાંડલું. ઓ ભાઈ બોલર ક્યાં તું? ક્યાં હે બેસ્ટમેન? ये था બોલ. હવે ટીમ પાડી લીધી દિન પછી ટોસ કર્યો અને પહેલી બેટિંગ આવી અમારી. ભાઈ ઓપનિંગમાં આવી ગયા. અમે જમીન થાકી ગયા છીએ. આવી ગયા બધા છાંય બેસવા માટે. ને આજ તો બહુ બેટિંગ કરી છે. મેં બેટ તોડી નાખ્યું હોય એવી બેટિંગ કરી છે. કેને તોડી? વિપુલે તોડ્યું. જાયજો બરુકો આજ મેં જાયજો બરુકો આજ મેં આજ મેં અમારે બરુકો હોય તો તમે ખાલી બેટ તોડી નાખ્યો એને એક શોટમાં. તો બોલ તોડે અને બેટ તોડી નાખ્યું. આ બેટના પૈસા કોણ ભરશે? પૈસા હાલ તો હાલો અત્યારે હાલો રિટર્ન દેવાનું હોય ને. કેમાં દેવાનું? પીસીમાં જ લીધું ને. પીસી નું હોય ને. હાલો ક્યાં ગો ભરભુ જાય ને? ભરભુ ભરભુ ભાઈ સ્પોન્સર ભાઈ અમારી ટીમના સ્પોન્સર હે પરોટ પગલે મારે બેહવું ટીમ છે અમારી. હા ભાઈ હવે રમે હેરા. આટલી વાર નહીં દાવ નથી આવી એટલે પછી હોસ્ટેલ આવી ગયો હતો અને 3 વાગી ગયા હતા. તો વિદ્યાર્થીઓને વાંચવાનો ટાઈમ થઈ ગયો હતો. તો બધા આવી ગયા ચોપડા લઈને બધા મારી રૂમમાં વાંચવા માટે અને પોતપોતાની જગ્યા ગોતીને બધા ગાદલા પાથરીને બેસી ગયા વાંચવા માટે. 5 વાગ્યા સુધી બધા વિદ્યાર્થી રીડિંગ કરી અને 5 વાગ્યા પછી બધા આવી ગયા બહાર રમવા માટે. આજે મારું થોડું કામ હતું ત્યાંથી હું ગ્રાઉન્ડમાં ગયો નહોતો રનિંગ કરવા માટે. તો છોકરા બધા રમતા હતા ક્રિકેટ અને બીજા આપણા તૈયારીવાળા રનિંગ કરવા જાય રહ્યા ભાઈઓ બધા. મોના બધા દોડવા જાય. જાડીઓ ભરજો કે દોડવા જાય. કેટલા રાઉન્ડ મારે ગણ જો એના તમે ભાઈ ભેગા ફેશન શોમાં આવો દોડવા? હા વીરો કેમ છે ભાઈ? મજામાં? બસ એકદમ શાંતિ હો ભાઈ. હજી એક બંદો આવે. કેમ વાહે રાખી દીધો આને? વાહે નીંદરમાં લાગે ગાડી? ઉઠી ના આવતો લાગે. મિત્રો આજનો કોટ આપણો અહીં થયો છે પૂર્ણ. અને મિત્રો હવે આપણો સુવર્ણ ટાઈમ થઈ ગયો છે અને કાલથી આપણે એક્ઝામ ચાલુ થાય છે સેમની લેખિત પરીક્ષા. તો બધા મિત્રોને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.